સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારી ધારકો માટે ટાગોર બાગ પાછળ સુરેન્દ્રનગર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું। મુખ્ય રસ્તાઓ પર ઊભા રહેતા લારીવાળાઓને ટાગોર બાગ પાછળ જગ્યા અપાઈ લારી ધારકોમાં ક્યાંક દુઃખ તો ક્યાંક આનંદની લાગણી જોવા મળી। ફેરિયાઓને ફાળવેલ જગ્યા, સાંકડી જગ્યા તેમજ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાથી ફરિયાદ ઉઠી। લારી ધારકોને ફાળવેલ જગ્યા અને અન્ય તબદીલ કરાશે તો કાર્યવાહી ચીમકી। સુરેન્દ્રનગર શહેરમાં રસ્તાઓ પર લારી અને પાથરણાવાળી સમસ્યા સિરદર્દ સમાન હતી। મહાનગરપાલિકા થતાં જ ટ્રાફિકની સમસ્યાઓને લઈને રસ્તાઓ પરથી લારીવાળાઓને હટાવ્યા હતા। બાદમાં લારીવાળાઓની રજૂઆત બાદ તેઓને મહાનગરપાલિકા દ્વારા લારી ધારકો માટે વેજીટેબલ માર્કેટ, ફ્રૂટ માર્કેટ તથા અન્ય ફેરાઓ માટે અગાઉ એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, જે અન્વયે શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ધંધો કરતા ફેરિયાઓના ફોર્મ ભરાવીને સર્વે કરવામાં આવ્યો હતો। ફેરિયાઓને ધંધો કરવા માટે જગ્યા ફાળવવા અંગે ડ્રો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। માયાજાન ન્યૂઝ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર। મારે બકાલાનો ધંધો છે, 20-25 વર્ષથી મોટી શાક માર્કેટ વેચી મહાનગરપાલિકા જાહેર થતા અમને ના પાડવામાં આવી। પછી બધા છે અમે રજૂઆત કરી, અમને થોડાક ટાઈમ અહીંયા વેચવા આપ્યો। અત્યારે અમારા માટે જગા ફાળવવામાં આવી છે, ડ્રોમાં અમારું નામે આવ્યું છે અને બીજા લોકો બાકી છે એમને પણ મળી જાય તો બધાને રોજગારી જળવાઈ રહે। જે વર્ષના ટ્રાફિકનો છે એ હલ થઈ જાય, બધા માટે બેટર રહે, એકાબીજા અનુકૂળ સ્વચ્છ બધાને મળી જાય। અને મહાનગરપાલિકા વાળા સાહેબોને અપીલ છે કે બધાને મળી જાય, બધાને બેરોજગાર ન રહે, રોજગારી મળી રહે એ બેહતર રહે। અમને મળી ગઈ છે, અમને તલો પાસે અત્યારે જગ્યા ફાળવવામાં આવી છે, જે નામ લેખા છે, ભાઈ જેદી કે તેથી અમારે અહીંયા બેસવાનું રહેશે। હા, સંતોષ છે, કઈ વાંધો આવું જગ્યા નથી એના માટે બેહતર છે કે અમારે જગ્યા મળી ગઈ છે, સારું। આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરના મુખ્ય બજાર ખાતે ઊભા રહેતા લારી ધારકો, જે લોકો મોટા ભાગે ફ્રૂટનો ધંધા સાથે જોડાયેલા અને શાકભાજી સાથે જોડાયેલા જે લારી ધારકો છે એમને વૈકલ્પિક જગ્યા ફાળવણી અંગેનો ડ્રો છે। શહેરના મુખ્ય જે નેશનલ હાઈવે પર બજાર ભરાતી એના હિસાબે વેપાર ધંધા અને ટ્રાફિકની અનેક સમસ્યા ઉપસ્થિત થતી હતી, એને વૈકલ્પિક જગ્યા તરીકે ફાળવણીનો આજે ડ્રોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 220 જેટલા નોંધાયેલા ફેરિયાઓ જે છે એમનું આજે ડ્રો કરવામાં આવેલો છે। આ ડ્રો દરમિયાન જે લોકો ઉપસ્થિત છે એમને ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવે છે અને ત્યાર પછી આગળની જે નોંધાયેલા છે એ સિવાયના ફેરિયાઓ માટે અન્ય ડ્રોનું આયોજન આગળ ધોરણસર કરવામાં આવશે।